આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ અને આપણી સાથે છું તાહિર ટપલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો બહાર પડી ગઈ છે। ગોધરાની જનતા હવે મતદાનની તારીખની રાહ જોઈને બેઠી છે। ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં હું ખારી ફળિયા વિસ્તારમાં ઊભો છું। સ્થાનિક રહીશોની શું સમસ્યા છે એ જાણું છું। શું ભાઈ તમારું? ભાઈ અહીંયા 4 વર્ષ થઈ ગયા વોટ આપીએ છીએ આપને, પણ વોટ આપીએ કોઈ સુનવાઈ થતી નથી કોઈ બી જગ્યા પર। આ કેટલા 4 વર્ષોથી એમને વોટ આપે છે કે ભાઈ રોડ બનાવો, આ રોડ જ નહીં બનતું નહીં। વરસાદ પડે છે ને તો પાણી છે ત્યાંથી લઈને ત્યાં સુધી રોડ સુધી ભરાઈ જાય છે। બીજી શું સમસ્યા છે તમારી? બસ આ જ સમસ્યા છે, રોડની સમસ્યા છે ને પાઇપલાઇન ખોદે છે પાછી પૂરી દેશે તોય કશા કામની નથી ને પાણી બધું ભરાઈ જ જાય છે, પાણી જતું જ નથી તો કોઈ બહાર નીકળવાનું બી કોઈ સમસ્યા નથી। તમે ત્યાં બી વિડીયો બનાવી લો। અહીં પાછા કોઈ લેડી બીમાર થાય તો કોઈ ગાડી બી અંદર આવતી નથી ને આ રિક્ષા છે કઈથી ગાડી આવે જો બધા વિડીયો બતાવે ભાઈ જો કઈથી ગાડી આવે, કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ બી નહીં આવતી। આ શું અમારી આ સમસ્યા છે, કોઈ સુનવાઈ નથી અમારી, સમજી લો। એટલે તમારું કેવું એમ છે કે અહીંયા માણસ બીમાર પડી જાય છે તો કોઈ સુવિધા નથી, એમ્બ્યુલન્સ નથી, કોઈ સુવિધા નથી, ગાડી જ નથી આવતી તો અંદર કેવી રીતે સુવિધા? કોઈ બીમાર થાય બહુ સિરિયસ કન્ડિશનમાં થાય તો કેવી રીતે લઈ જવાનું? ઉચ્ચ રોડથી લઈ જવાનું, ત્યાંથી ગાડી મેં લઈ જવાનું, ત્યાં તો લાગતા મરી જાય કોઈ ઇન્સાન। કાકા તમારી શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ જેટલી નાળીઓ છે ને ભરેલી જોઈએ છે, તમે જ્યારે બી આવો ને તમે એને પાણી જતું નહીં જુઓ, રોડ પરથી જાય છે ને મસ્જિદ નજીક છે, બધાના કપડાં જ ખરાબ થાય છે। તમે હવે બી જશો તમને દેખાશે, અને લોકો અહીં જે મકાનવાળા છે ને કપડાં ધોવે છે ને બધું પાણી બહાર જ જાય છે। અને મારું તો એમ કહેવું છે કે એક નાળું છે રેલવેનું, એના 2 રસ્તા છે, એક પાણી જવાનો બનાવી દે અને એ 7 ફૂટ ઊંચો છે, એ પાણીનું જવાનું બનાવી દે અને એક પબ્લિક માટે બનાવી દે તો આમ આ મસલા જ બધા હટી જાય। અને રેલવેનું પાણી તો આરામથી નીકળી જાય છે મોટી નાળીમાં। તમે મોટી ગોદી જોઈ હશે ને, એ મોટી ગોદીથી પાણી જતું રહે છે। અને બીજું જો અહીં રેલવેની જે નાળી છે એનું બી પાણી છે ને 2 નાળા છે, એક નાળામાંથી જતું રહે, એક એ તો પબ્લિક માટે બનાવે તો બહુ સારું ના કહેવાય તે? માસી એવું તમારી શું સમસ્યા છે? ના બરોબર જ છે, હા સફાઈ બફાઈ વાળું નથી અહીં, અમે પૈસાથી મૂક્યું છે। અમે હર અઠવાડિયે મહિને એમને પૈસા આપી દઈએ તારે વાળી જાય કચરો બચરો, કોઈ ના નથી અહીં કચરો 20 વર્ષ કચરો મચરો સાફ થાય છે કે નહીં? ના કઈ થાય છે, પૈસા આપીએ તારે આવે। બીજી કોઈ સમસ્યા તમારી બોલો? અને પાણીની પાઇપલાઇન થી સીધે જ નાખી છે, નીચે નહીં ઉપર છે તો પાણી આવતું જ નથી, એટલે એમ જ પડી છે। અને ગટર મટરની સમસ્યા કેવી છે? એ ગટરમાં બી એવું જ છે ને, જો ને પપ્પાએ કીધું ને। કાકા તમારી શું સમસ્યા છે? ગટરો માટે કરાવો, બીજું કશું નહીં, બીજું શું કરાવવાનું? અને હમણાં નવા જે કેન્ડિડેટ જે ઉમેદવાર નવા જે હમણાં આવશે પાછા ચૂંટણીમાં, એમને તમારી કોઈ સમસ્યાનું તમે હાલ બતાવી કે ભાઈ અમારી આ સમસ્યા? ના કશું નહીં, કશું નહીં કર્યું। એમને તમને કશું કીધું કે અમે તમારી આ સમસ્યા પૂરી કરશું? જીશું તો કઈ કરશું એમ કીધું, અમે જીશું તો કરશું, કશું નહીં એમ કર્યું। તો આટલા ટાઈમથી તમારા ત્યાં જે કેન્ડિડેટ જે જીતીને આવે છે એમને કોઈ કામ કર્યા કે નથી કર્યા? કોઈ બી નથી કર્યા, આ ખાલી રોડ બનાવ્યો બસ ખાલી, એમને એટલું કામ કર્યું ને પછી નાળી ખોદી કૂવો જેવું બનાવ્યું, સંડાસનું પાણી ખાલી જાય છે અંદર। પેલા ભાઈ એમ કે છે કે 4 વર્ષથી રોડ નથી બનતો? અહીં કઈ બનતું જ નથી, અહીં તો કશું 4 વર્ષથી બનતું જ નથી। તો પછી હમણાં બન્યું તો હમણાં જે નવા ઉમેદવાર જે આવ્યા તે તમે આ રસ્તો બતાવ્યો કે નથી બતાવ્યો? બતાવ્યો, બધું બતાવ્યું, માપ બી લઈ ગયા પણ બનાવ્યું નથી। તો હમણાં ઉમેદવારે શું તમને બાહેધરી આપી? કશું નહીં, અમે રોડ બન્યા હાલશું પણ એટલું ખાલી માપ કરીને જોયા, આટલું રોડ બનાવ્યું પછી કેન્સલ કરી નાખ્યું, પછી આવ્યું ના। બીજી તમારી શું સમસ્યા છે? કશું નહીં, બસ પાણી તમને રાબેતા મુજબ મળે છે કે નથી મળતું? અમુક વાર આવે છે, અમુક વાર નથી આવતું, 2 દાડા આવે છે ને 2 દાડા નથી આવતું। તો પછી તમને તકલીફ થાય છે કે નથી થતી? થાય ને, પાણીની તકલીફ થાય, પાણીના તકલીફ થાય ને। તો પછી તમે હવે હું તમને એમ કહું છું કે હવે જે ઉમેદવાર આપના તમારા વોર્ડમાંથી જે આવશે, વોર્ડ નંબર 1 ખારી ફળિયામાંથી, હવે તમે ઉમેદવાર પરથી શું આશા રાખો છો? આ બધા જે કામ કરવાનું છે અમારે કરાવશું, અમારે કઈ કશું લેવું નથી એમ। પછી તમે હવે એવી આશા એ લોકોથી રાખો છો કે ભાઈ હવે અમારું કામ થશે કે નહીં, એવી કોઈ આશા રાખો છો? આશા તો અમે રાખીએ છીએ ને કે એ આવશે તો અમે કામ કરાવશું। તો આવી આશા તમે કેટલા વર્ષથી રાખો છો? કેટલા વર્ષથી? 15-20 વર્ષથી અમે એવું જ કરીએ। એવું છે? હા, તો પછી એવું તો નથી ને કે તમે વોટ આપીને લૂંટાવો છો? એટલે એવું જ છે ને, ઓટો જીતી જાય છે પછી આ બાજુ કોઈ આવતું નથી।
તો પછી કાકા એવું તો નથી ને કે લૂંટાયા તો લૂંટાયા, ડુંગરા તો જોયા એવું જ છે એવું જ છે એવું છે એમ? એવું જ છે. તો બીજી તમારી કોઈ સમસ્યા? ના કોઈ સમસ્યા નહીં બસ. ગુજરાત ડિવિઝન ન્યૂઝમાંથી ખારી ફળિયા એકમાં હું આવેલો અને આ લોકો જનતાની જે સમસ્યા છે એ તમે સાંભળી છે. સમસ્યા સૌરાજ્યની ચૂંટણી તારીખો બહાર પડી ગઈ છે. ગોધરાની જનતા હવે મતદાનની રાહ જોઈને બેઠી છે. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ખારી ફળિયા વિસ્તારમાં ઊભો છું. સ્થાનિક રહીશોને પૂછીશ તમારી શું સમસ્યા છે? તમારી શું સમસ્યા છે? અમારી તો એ જ સમસ્યા કે આજ હમણાં જે પણ ચૂંટણીનો સમય આવી ગયો છે, જે પણ ચૂંટણી ઉમેદવાર જીતીને આવે અમને અમારા એરિયાના અંદર કામ પૂરતા થાય એવી અમે આશા રાખીએ છીએ. આજ સુધી પહેલી ચૂંટણીના અંદર જે પણ ચૂંટાયેલા આવેલા કેન્ડિડેટો એ આજ સુધી 5 વર્ષ થઈ ગયા, હમણાં સુધી જોયા નથી. હાલના અંદર અમારા ત્યાં પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે. હાલના અંદર બધાથી મોટો મુદ્દો એ છે કે અમારા એરિયાના અંદર એક જ રસ્તો છે જે હાલના અંદર એલો રેલો જાય છે. એ વખત બ્રિજ હતું એ પણ રેલવે તોડી નાખ્યું છે. હાલના અંદર જવા માટે આવવા માટે એક રસ્તો એક જ છે, એ પણ રેલવે બંધ કરી દીધો છે. એ ચાલુ કરાય, અમારી એ સમસ્યા છે. હું તમને એમ કહું છું કે હવે જે આપણી જે ચૂંટણીનું મતદાનની તારીખ બી આવી ગઈ છે, હવે તમે શું આશા રાખો છો? અમે તો એ જ આશા રાખીએ છીએ જે પણ અમે કેન્ડિડેટ ચૂંટાઈને આવે અમારા એરિયાના અંદર કામો થાય, જે પણ અમારી સમસ્યા છે એનો ઉલ્લેખ લાવે, કોઈ બી કામ અમારું પડતર ના રહેવાય. હાલના અંદર જે ચોમાસાના અંદર પાણી ભરાઈ રહે છે એનો નિકાલ આવે એ અમારી આશા છે. અહીંયા રોડ રસ્તા કઈ રીતના છે? રોડ રસ્તા તો તમે જોઈ શકો છો, હમણાં હાલના અંદર એક જ રોડ બન્યો છે. અમારી જગા રોડ બધા ખરાબ જ છે. જે પણ જે કેન્ડિડેટ જીતીને આવે રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, જે પણ અમારી લગતા ઉડતી સમસ્યા છે એનો નિકાલ લાવે એવી અમે આશા રાખીએ છીએ. કેમેરામેન રોડ બતાવો ને કઈ રીતનું છે? તમારી શું સમસ્યા છે? બસ આ જે ભાઈ કે છે એ બધી સમસ્યા સાચી વાત છે. બીજી શું સમસ્યા છે તમારી? તમારી શું સમસ્યા છે ભાઈ? બસ આ ભાઈ જે કહે છે સાચી વાત છે 100%. કેમ કે અમને રોડ રસ્તો એટલે બહુ ખરાબ છે. ચોમાસામાં એટલે પાણીની તકલીફ વધારે પડે છે. હવે તમે શું આશા રાખો છો? બસ એટલે જે કેન્ડિડેટ ચૂંટાઈને આવે એ ગમે તે જે બી હોય બધું ઠીક કરે, સારું કરે એ આશા છે અમારી. બીજી નવા ઉમેદવાર જે આયા છે હવે એમનાથી તમે શું આશા રાખી રહ્યા છો? બીજું કઈ નહીં, ખાલી કામકાજ એમ સારું હોવું જોઈએ. બીજી શું આશા રાખો છો? નથી પબ્લિક સેવા સુખ શાંતિ. સેવા સુખ શાંતિ તો બરાબર છે, પણ બીજી તમે શું આશા રાખો છો? પાણીની કોઈ વ્યવસ્થા છે કે નથી અહીંયા? હમણાં પાણી વ્યવસ્થા છે નથી એવી રીતે છે ભાઈ. કેમ કે ગટરનું પાણી હજી પીવાનું પાણી આવે છે, એમાં અડધા વિસ્તારમાં ગટરનું પાણી આવે છે પીવામાં. બીજું કયું પાણી આવે છે? બધું મિક્સમાં પાણી આવે છે ભાઈ. એમ્બ્યુલન્સની સુવિધા છે કે નથી અહીંયા? એમ્બ્યુલન્સની સુવિધા અહીં નથી ખાડીખડમાં. અને જીસીબીની જીસીબીની સુવિધા નથી. અને હું તમને એમ કહું છું કે કોઈ આપણા ઘરના અંદર કોઈ પ્રેગ્નન્સી હોય તો એને પછી તમે દવાખાને કઈ રીતના લઈ જાઓ છો? અમને કે ઓટો રિક્ષામાં અથવા કે ગાડીમાં. એ સુવિધા છે કે નહીં? એ એમ્બ્યુલન્સ સુવિધા એટલે બોલાય તો આવે ખરી પણ લેટ આવે. અને બીજી વસ્તુ તમને ભાઈ એમ કહી રહ્યો છું કે તમારા ત્યાં કચરો સાફ સફાઈ રોજ ભરાય છે કે નથી ભરાતું? આવે છે ના આવે એવી રીતના છે. એવું છે ભાઈ, તમારી શું સમસ્યા છે? અહીંયા કશું સ્વચ્છતા નથી. અહીંયા કશું સારું નથી. અહીંયા જોઈએ દેખો મેદાનમાં બધું કચરો છે, છોરાઓ રમે બીમાર પડે છે, એમને નાલીઓ સાફ નથી, કશું નથી ચાલતું. અહીંયા કીચડ છે, રોડ બનેલા નથી, પાણી ભરાઈ જાય છે. એ સમસ્યા છે. બીજી શું સમસ્યા છે તમારી? બીજી તો કશું નહીં. બીજી અહીંયા મોત થઈ જાય, રસ્તો નથી. અહીંયા પાણી ભરેલા, પાણીમાંથી કેવી રીતે જાય? એક જ રોડ બનેલ છે, બીજો રસ્તો કે છે બનાવો તો કોઈ બનાવતું નથી. હવે અમે શું કરીએ? હું તમને એમ કહું છું કે પાણીની વ્યવસ્થા તમે પૂરતા પ્રમાણમાં મળે છે કે નથી મળતી? મળે ના મળે એવું, કોઈ વખત આવે ના આવે એવી રીતે. ડેલી પાણી મળે છે કે નથી મળતું? કોઈ વખત પાણી આવે છે, કોઈ વખત જતું રહે છે એવું. બીજી તમારી કોઈ સમસ્યા હોય તો બતાવો. બીજી તો કશું નહીં. આ ખારી ફળિયા વિસ્તારમાં હું ઊભો છું. સ્થાનિક રહીશોની આટલી બધી સમસ્યા થઈ રહી છે. સ્થાનિક લોકો એટલા આક્રોશ છે કે અમારા ત્યાં કોઈ વિસ્તારમાં કોઈ કામકાજ કશું થયું જ નથી એવા સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે. રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા. કેમેરામેન મન્નાનભાઈ બિદાની સાથે ગોધરા.